अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला वबरकाતુहુ વાલા દર્શકો ટૂંક સમય પછી ફરીવાર તમારી સમક્ષ હાજર થયા છે એટલે કે બ્રેક પછી આવી ગયા આપણે અને વાત ચાલુ હતી મોએ મુબારક પર અને હુઝુર અલૈહિ સલાતુ સલામની હદીસે મુબારકા હઝરત જિકર કરી અને વાતને આપણે રોકી તો હઝરત તમે હા તો પેલું અનફાસો આરિફીન એમની કિતાબ છે તો દાઉલુમ દેવબંધથી છપાયેલી તેની અંદર શાહ વલીઉલ્લાહ મુહદ્દિસે દહેલવીના વાલિદ શાહ અબ્દુર રહીમ તો તે ઘણા બીમાર હતા તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના સપનામાં એમની ઇયાદત માટે આવ્યા કારણ કે બહુ મોટા બુઝુર્ગ હતા તો પછી એમને રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમનું માથું પોતાના ખોણામાં મૂક્યું સુબહાનલ્લાહ તો એમના દિલમાં એવી ખ્વાહિશ છે કે હુઝુરે પાક એમની દાઢી મુબારકમાંથી મને બાલ આપે તો ફરમાવે છે કે હુઝુરે પાકે એમને બાલ મુબારક આપ્યા હવે જ્યારે પછી એ પાછા જાયગા ત્યારે જોયું કે એ તો ખાલી સપનું હતું ને બાલ મુબારક ના હતા એટલે પછી થોડો અફસોસ કર્યો એમને કે કાશ કે મને હાથમાં આપવામાં આવે તો પછી જ્યારે પાછા ફરી ઊંઘી ગયા તો પાછા હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સપનામાં આવ્યા અને કહ્યું કે મેં બે બાલ મુબારક મેં તમને આપેલા છે મારી દાઢીના જે તમારા તકિયાની નીચે મૂકેલા છે તે તમે જુઓ સુબહાનલ્લાહ તો પછી ફરમાવે છે કે હું જાગ્યો પછી દીવો સળગાવીને તકિયાની નીચે જોયું તો બે બાલ મુબારક જે હુઝુરે પાકે મને ખાબમાં આવીને આ તો એમની વાત છે આપણે તો ખાબવાળી વાતની અંદર હવે પબ્લિકની ઉપર ભરોસો નહીં કરીએ પણ આ તો એ જ લોકોની કિતાબમાં લખેલું છે ત્યાર પછી લોકો નથી માનતા હા તે લોકો પછી ત્યાર પછી મેં એને એ બાલ મુબારકને ડબ્બાની અંદર મૂક્યા અને પછી તેને બાકાયદા લોકવાળું ડબ્બું બનાવ્યું કે કોઈ એમના કંટ્રોલ સિવાય ખોલી ના શકે અને ઝિયારત પણ કરાવતા હતા સુબહાનલ્લાહ આપણી સાથે એક બેન છે જે અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ अस्सलाम वालेकुम વાલેકુમ બને કે ભાઈને બહુ ઈદ મુબારક ખૈર મુબારક લેસ્ટર થી કેમ છો જી ઠીક હા તમારા સવાલનો જવાબ આપણે ગયા કાર્યક્રમમાં ઉર્દુ કાર્યક્રમમાં આપેલો સોમવારના તમે સાંભળેલો નહીં આજે તો કઈ સવાલ નથી પૂછવાનું ખાલી ના તમને બધા મોલાના ઉમા ચેનલ બહુ જ મજા આવી અને મને તો લાઈન લાગતી જ નહોતી અચ્છા તો તમને મેં એટલા દેખે પૂછ્યું કે તમે એ સવાલનો જવાબ સાંભળેલો યાદ નથી અભી ઠીક ભૂલી ગઈ પણ મને એટલું દુઃખ થતું હતું કે હું બધાને લાઈન લાગે ને મારે કેમ નથી લાગતી અચ્છા તમને બહુ બહુ મુબારક મૌલાના મિસબાહી બહુ જ સરસ જ્યારે એ વાતો કરે છે ને તો બધી સમજ પડે અલ્હમ્દુલિલ્લાહ બહુ ઉર્દુ બોલતા અત્યારે હાઈ ઉર્દુ થઈ જાય ને કા પંજાબી બોલે તો એ લોકોને થોડી આવી જાય પણ ત્યાં મૌલાના મિસબાહી બોલે છે બહુ સરસ લાગે છે ભાઈ ને તમે પણ કાલ બાર મુબારક થી જોયા ને બહુ જ ખુશી થઈ ને એટલું ખુશી થઈ કે ખબર નહીં અહીંયા આવ્યા પછી આટલી ખુશી નહીં થઈ હતી ભાઈ અલ્લાહ તાલા વધારે દુનિયાની અને આખિરતની પણ ખુશીઓ નસીબ ફરમાયા હુઝુર અલૈહિ સલાતુ વસલામના મોય મુબારકના સદકામાં બધાએ બહુ જ મહેનત કરી અલ્લાહ પાક બધાને અજરતી પરવરદિગાર ને આવી રીતે રાખે પરવરદિગાર આમીન આમીન અલ્લાહુમ્મા દુઆ જરૂર જઝાકલ્લાહ ખૈર શુક્રિયા તો હારા દર્શકો આજના કાર્યક્રમના છેલ્લા કોલર હતા બેન લેસ્ટર છે ને હવે તમારા ફોન લેવામાં આવે નહીં કારણ કે આપણી પાસે સમય એટલો લાંબો નથી અને સવાલો આપણી પાસે ઘણા બધા છે તો સવાલોના જવાબો તમે ખૂબ જ ધ્યાનથી સાંભળશો અને મૌલાના મિસબાઈ સાહેબ ખૂબ જ સારા પણ છે રૂપારા પણ છે અને એમનું રૂપ ઇલ્મની રીતે પણ છે તો એમનું જ્ઞાન રીતે એમનું રૂપ તમારી સામે રાખે છે અને તમે એનાથી ફાયદા ઉઠાવો છો અને તમારા દિલને તમારી આત્માને શાંતિ મળે છે એ હું એમ કહીશ કે એ આપણા કાર્યક્રમની કબૂલિયતની એક નિશાની પણ છે હા તો એમને એ પણ લખેલું છે કે એ ઝિયારત કરાવતા હતા નહીં તો પછી એક દિવસે ઝિયારત કરાવી તો કોઈ માણસ વગન ગુસલનો એટલે કે એને પર ગુસલ ફરજ હશે અને એને ગુસલ નહીં કર્યું હોય અને કે ચાલો ઝિયારત થાય તો કે જલ્દીમાં હોય ને ઉઠો હોય ને સીધો નાઈ જાય કે ચાલો પછી બંધ થઈ જાય ને જોવાનું મળે ઝિયારત કરવાનું મળે નહીં એ માણસ એવી પોઝિશનમાં આવ્યો કહેતો કે જ્યારે એમને લોક ખોલવાનો વિચાર કર્યો ને એ ચાવી એની જ હતી એ જ લોકની લાયકી જ ના અને ખુલ્લું જ ના તારું તો હવે એમને પછી કશ્ફ કર્યો કારણ કે એવી બુઝુર્ગ માણસ હતા અને શાહ વલીઉલ્લાહ સાહેબનું ખાનદાન પહેલેથી બુઝુર્ગ અને ઝી ઇલ્મ ચાલ્યું આવેલું છે હિન્દુસ્તાનમાં એ લોકોએ ઇલ્મની ઘણી ખિદમતો કરેલી છે અને એમની જ કિતાબોથી એવું કહે કે ભાઈ એક વલીઓનું ઘરાણું ને ઇલ્મી તબકા એટલે કે દિનની ખિદમતોમાં એ લોકો પોતાની જિંદગી ગુજારી આપેલી છે તો એ કહે છે કે ભાઈ મને એવું લાગ્યું કે કંઈક છે ને મેં બધા લોકોને કહ્યું કે ભાઈ તમે લોકો થોડી વાર માટે બહાર ચાલ્યા જાઓ હું પછી તમને બોલાવીશ ત્યારે આવશો કારણ કે કોઈનું રાજ ફાશ કરવું બેકાર છે તો એમણે કહે કે જ્યારે લોકોને બહાર કરવામાં આવ્યા ને ત્યારે તરત જ લોક ખુલી ગયો અને પછી એવું કહેતા કે જ્યારે સલાતો સલામ પઢવામાં આવતી હતી ત્યારે એ બાલ મુબારક બિલકુલ સીધા થઈ જતા હતા
શું એવું કોઈ જરૂરી નથી કે થવું જ જોઈએ, કોઈ પણ જરૂર એવું કે જે કે આપણે અહીંયા બાલ મુબારકમાં ઝુંબીશ થતી હતી, પછી કઈ જરૂરતમાં નથી કે એવું થવું જ જોઈએ તો રસૂલુલ્લાહના બાલને ના થતું હોય તો એવું કઈ જરૂર નહીં. તો જે પ્રમાણે સુબૂત છે તે પ્રમાણે આવી રહેલું છે. તો ફરમાવે છે કે એ બાલ મુબારક દરૂદ શરીફ પઢવામાં આવે નહીં ત્યારે બિલકુલ ઊભા થઈ જતા હતા, સુહાન અને પછી બંધ કરવામાં આવે ત્યારે પાછા એના નોર્મલ પોઝિશન પર જતા હતા. આ તો એમની કિતાબમાં લખેલું છે. હજરત આ જે તમે વાત કરી ને લોક ના ખુલ્યો તેના વિશે કાલે મને ફઝલ કઈમ સુભાની સાહેબ જે આપણે મુફ્તી ઉમ્મા ચેનલ પર આવે છે એ મુફ્તી સાહેબ મને કહેતા હતા કે એ સરહદના ઇલાકાના છે, પાકિસ્તાનના સરહદી ઇલાકાના છે. તો કહેતા હતા કે અમારા વારિસ સાહેબ મતલબ કે એક વાક્યો મને બયાન કરેલો કે એક માણસને ત્યાં મતલબ કે મોઈ મુબારક હતા, તો આખા સરહદમાં એક જ ઘરમાં હતા. તો એ બહુ મોટો માણસ, તો તેને એક દિવસ એમ કર્યું કે ઝિયારત કરાવવા માટે એના ખાદિમને મૂકેલા કે જા તું બાલ મુબારક લઈ આવ. તો એ રૂમમાં જે હતા તે લોક મારે, તો એ દરવાજો જ ના ખુલ્યો, દરવાજો જ ના ખુલ્યો. તો મતલબ કે ઘણી બધી વાર લાગી, દરવાજો ના ખુલે. ખાદીમે ત્યાં જઈને વાત કરી, તો એમને શું કર્યું કે બધા ઓલમાને બોલાવ્યા કે ભાઈ એનું શું રાસ છે, દરવાજો ખુલતો કેમ નથી. ત્યારે પછી કીધું કે પાછા જે ઓલમાએ કેરામે કહ્યું કે ભાઈ તમે જાતે લેવા ગયા હતા, તમે જે પ્રમાણે દર વર્ષે લેવા જાઓ છો એક એહતિમામથી સલાતો સલામ પડતા પડતા બધા લોકોને લઈને, તો કે ના મેં આ વખતે એવું ના કર્યું, બધાને નીચે રાખ્યા ને મેં મારા ખાદીમને મૂકેલા. તો કીધું કે એ તમારી ભૂલ થઈ કે હુઝુર અલૈહિસ્સલામના મોઈ મુબારકને તમારા જે ખાદિમ છે ખાદિમ પાસે તમે મંગાવ્યા ને. તો હવે ચાલો, અને બધા લોકો કલાક વાર સુધી દરવાજાની સામે ઊભા રહીને દુરૂદો સલામ પહેર્યા, તો પછી દરવાજો ઓટોમેટિક ખુલી ગયો. હા તો થશે. બાકી એ જે ઓરતો પીરિયડની અંદર હોય ને, એક તો કે ગુસલ ફરજ એ જનાબતનું ગુસલ, પણ જે ઓરતોની પર પીરિયડ હોય એ તો પછી એ તો અલ્લાહ તરફથી છે, તો તેની અંદર એમને કોઈ મજબૂરી નથી. એ લોકોને ઝિયારત કરવી હોય તો એ લોકો કરી શકે છે. પણ બહેતર એ છે કે એમને વઝુ કરી લેવું જોઈએ. બાકી એમના માટે એવું નથી કે ભાઈ અમુક લોકો કે ભાઈ એને આવવાનું જ નહીં, જોવાનું નહીં, એ બધું ખોટું છે. ગુસલનો મિનિંગ એવો છે ભાઈ ગુસલ જનાબત, ન કે પીરિયડ વાળું. કારણ કે પીરિયડ વાળા એને તો બિચારા અલ્લાહ તરફથી એટલે એની અંદર એ હુકમ ના આવે, એવી ઓરતો કરી શકે છે, વગર વઝુએ પણ ઝિયારત થઈ શકે છે. પીરિયડ વાળી ઓરત મતલબ કે મહેફિલમાં પણ જઈ શકે છે ને બાલ મુબારકની ઝિયારત પણ કરી શકે છે. પણ જો એ ડબ્બો પકડવાની વાત નહીં ને ટચ કરવા, એટલે કોઈ પણ ના કરવું જોઈએ. એ કરવું જ ના કે જોઈએ, કારણ કે આપણા હાથ એ લાયક નથી કે એને ટચ કરી શકે. એટલે બસ દૂર રહીને એ જે કે આપણે એ ઝિયારત કરવી હોય, રસૂલે પાકની બારગાહમાં દરૂદ પડવું હોય તે પડી લેવા, પણ ટચ તો કોઈ પણ ના કરવું જોઈએ ખરેખર. અને અમુક લોકો પેલા માથા પર મૂકે ને બધું કરે, જે લાવવા વાળા મૂકે તે પછી એ મજબૂર છે. પણ ત્યાં રહીને પછી પેલો કે હું મારા માથા પર મૂકું ને પેલો કે હું મારા માથા પર મૂકું, એ બધી વસ્તુ ના હોય. અદબની સાથે તમે ઝિયારત કરીને હટી જાઓ અને બીજાને મોકો આપો. અને બસ એને મુસલમાન એવું કહેતા હોય કે રસૂલે પાકના બાલ મુબારક છે એટલે એને માની લેવામાં આવશે અને આપણને ઝિયારતનો સવાબ મળી જશે. પણ મેં પહેલું બતાવ્યું કે ભાઈ એ જે ડબ્બીની અંદર બાલ છે એ જ મુએ મુબારક, એ આજુબાજુથી કોઈ વીણીને લાવ્યું હોય બહારથી અને પછી તેને કોઈ ડબ્બીમાં મૂકીને કે આ મુએ મુબારક, તો એ શરીયતમાં મુએ મુબારક કે ભાઈ ઉડીને મારા રૂમાલ ના, તો પછી એવા માણસને ડિસ્ટ્રોય કરવા જોઈએ. ઠીક, એની કોઈ અસર એનો પ્રૂફ તો એટલો તો જોઈશે ને કે ભાઈ કમસે કમ મને આ માણસે એના ઘરમેથી આપ્યા છે, એના ડબ્બાની અંદર ઉતા તેની અંદર એકના બે, બેના ચાર બહેના તેમેથી અમને એક કાઢીને આપ્યો, અમે લાવ્યા એને કાળજીથી અમે એક જ રાખ્યો. એ જ ડબ્બામાં જે કાળજીથી રાખવામાં આવે તેની અંદર એકથી બે બહેના, તો પછી અમારી પાસે બે યા અમે બીજા કોઈને આપ્યા. એવી રીતની એટલી શરત તો જોઈશે. એવું નહીં કે આપણે લોકો પહેલે હું નાનો હતો નહીં ત્યારે લોકો કે આપણે કુરાન શરીફમાંથી મુએ મુબારક નીકળે, આપણે નાના તો લોકો કીધું ચાલો આપણે જોઈએ, તો મેં જોયું 10-50 જગ્યા પરથી મુએ મુબારક ના કહેવાય, આપણે પેલું કુરાન શરીફ પડીએ આપણા બાલ પડતા હોય અંદર તે નીકળે, લોકોના બાલ ઉડીને આવ્યા હોય. તે એવી બધી વસ્તુને જો મુએ મુબારક કોઈ કરતું હોય તો જે લોકો એવી રીતને લઈને જો ડબ્બીઓ મૂક્યા હોય ને તો એ લોકોને તો લાઝમન ડિસ્ટ્રોય કરવા. જે કોઈ માણસ પાસે હોય કે કોઈ બેનની પાસે હોય, રાઈટ, હવે એ કોઈ મહેફિલમાં બાલ મુબારક લઈને જાય, રાઈટ, અને પછી જ્યારે લોકો ઝિયારત કરવા માટે આવે ત્યારે કે ભાઈ પૈસા મૂકો તમે ઝિયારત કરવા માટે. પૈસા એને શા માટે? ઠીક, હા, તમે એવું ચાહતો હોય કે ભાઈ જે માણસ રસૂલે પાકના બાલ મુબારક રાખે છે, આખું વર્ષ એ એની કાળજી કરે, તેની અંદર સલાતો સલામ પડે, તે જગ્યાને પાક રાખે, એની પાસે સમય ગુજારે, તો એ માણસ જ્યારે રસૂલે પાકના બાલ મુબારકને આટલી બધી લુક આફ્ટર કરી રહેલો છે તો આપણે તેની હેલ્પ કરવી જોઈએ. નજરાના પેટે એને કંઈ આપવું જોઈએ એવું હોય તો અલગ વસ્તુ છે કે ભાઈ આપણે તેની હેલ્પ કરીએ.
બાકી જો એવું કે ભાઈ મુએ મુબારક છે ને આપણે યાદ કરવી અને પૈસા મૂકવા જ પડે તો એ બધી વસ્તુઓ તો એ ધંધો ના, એ બધું ખોટું છે. એવી રીતના હતા વલણ સવાબ બી ના મળે અને એવી આદતો બનવી પણ ના જોઈએ. ગરીબોને હિફાજત ફરમાવે. બસ આપણે એમ જ મૂકતા હોય પૈસા કે ચાલો ભાઈ એ યુઝ કરી આ પછી ને ગરીબોને આપવો હોય તો ગરીબોને આપે તો એમાં કઈ વાંધો નથી, પણ એવી આદત બનાવી અથવા પછી આવાથી કોઈ લોકો મતલબ કે આવા તબરુકના તौर પર ત્યાં હુજુરને મોઈ મુબારકની ઝિયારત વખતે જે કે નજરાનું મૂકતા હોય તો પછી તે પૈસા મસ્જિદમાં આપી દેવા યા પછી ના, એ પોતે પણ યુઝ કરી શકે. પણ નિયત એવી હોય છે કે ભાઈ આ એ આખું વર્ષ એ પોતાનો ટાઈમ લગાવે તો આપણે તેની હેલ્પ કરીએ તો અલગ વસ્તુ છે. ઠીક. મને એને એવી એક નહીં બનાવે કે ભાઈ કરવું જ પણ કોઈ પૈસા ના મૂકે તો તેની ફરી ઓખો કાઢે કે પ્રવ જોઈને કે પૈસા ના મૂક્યા તો એ બધું વસ્તુ એટલે ખોટું છે. બિલકુલ સાચી એ વાત રીતે છે. ધંધા ના ચલવાય. ઠીક. હવે હઝરત બીજો એક સવાલ અનીસભાઈ બોલ્ટનથી કે ભાઈ જૂતા ચપ્પલ પહેરીને જેવી રીતે કે ઓલમાએ કિરામ ચેનલના સ્ટેજ પર હોય કે પછી કોઈ બહારના સ્ટેજ પર હોય ને ત્યાં મતલબ કે કોઈના માટે દુઆ કરતા હોય યા કુરાનની તિલાવત કરતા હોય યા પછી હદીસે પાક જેવી રીતે કે આપણે ચેનલ પર બેસીને મતલબ કે ઓલમાએ કિરામ ઘણા વખતે શૂઝ ચપ્પલ પહેરીને પણ મતલબ કે બેઠેલા હોય તો તેના વિશે શું કહેવું છે કે કુરાન પઢાય, હદીસ પઢાય, દર્સ આપી શકાય લોકોને? જો એમાં કંઈ જ વાંધો નથી, ખાલી માત્ર નમાઝની વાત છે કે ભાઈ નમાઝની અંદર તો આપણી જગ્યા અને બદન ને કપડાં અને એવરી સિંગલ વસ્તુ પાક હોવી જોઈએ. જે રીતે ઘણી જગ્યા પર મેદાનમાં જનાઝાની નમાઝ પણ થાય તો એમાં હવે માણસ એના પછી એને શૂઝ કાઢી નાખવા પડશે. જનાઝાની નમાઝમાં તો કાઢી નાખવો જોઈએ. કાઢીને એની ઉપર પગ મૂકી શકે. ઉપર પગ મૂકશે તો અલગ આપણે પહેરેલા હોય ને તો આપણી બોડીના હુકમમાં આવી ગયું, આપણા કપડાના હુકમમાં આવી ગયું. હવે એની નીચે જો નાપાકી લાગેલી હશે તો આપણી નમાઝ ના થઈ શકે. તો એવા માણસે જે આપણે રસ્તામાં નમાઝ પડતા હોય તો પછી આપણે સૂઝને કારણ કે ઉપરનો ભાગ તો પાક છે, હવે નીચે એને પ્રોબ્લેમ છે તો તમે પગ કાઢીને ઉપર મૂકશો ને તે એવું જ કહેવાય જે રીતે આપણે કોઈ પાટિયું મૂકેલું છે અને તે પાટિયાની ઉપર નમાઝ પડી અને પાટિયાની નીચે નાપાકી છે તો પછી તે પ્રમાણે આપણી નમાઝ થઈ જશે. અંદર પગ મૂક્યા તો ના, પણ જે આ ઝિકરને અસ્કાર કરવામાં આવે છે, આપણે કિતાબોનું જે વાંચન કરીએ છીએ એ બધા માટે કોઈ પાકી વઝુવી શરત નથી. વઝુ પર શરત નથી તો પછી કપડાની પાકીને બધું તો કોઈ શરતમાં આવતું જ નથી. જ્યારે બોડીના વઝુનો હુકમ નથી તો પછી એ બધું પહેરીને પડવામાં આવે એટલે કંઈ જ વાંધો નથી. હા, 70 વસા એવી જગ્યા હોય કે જ્યાં આપણે એ ઘરમાં શૂઝ પહેરીને ના જવાતું હોય યા જે જગ્યામાં આપણે કાઢી શકતા હોય ને અદબથી બેસી શકતા હોય તો અદબ એ જ છે કે આપણે પ્રોપર અદબથી કરવું જોઈએ. પણ જ્યાં અહીંયા જે બધું વસ્તુઓ છે તો તે પ્રમાણે તો આપણે એ વસ્તુમાં કંઈ વાંધો શરીર હિસાબથી કોઈ વાંધો નથી. કંઈ વાંધો નહીં, કંઈ કરી શકાય છે. જૂતા ચપ્પલ પહેરીને મતલબ કે હદીસ બયાન કરવી હોય તો કુરાન શરીફ પર પડી શકાય. કુરાન શરીફ પર પડી શકાય. તેની અંદર કપડાની અને આ બધી બોડી વાઇઝ એ ખાલી વઝુ શરત છે પકડવા માટે. હા, તે વઝુ પકડવા માટે, પડવા માટે નહીં. પકડવા માટે બે વઝુ હોય તો પડી શકે છે. ઠીક. વાલા દર્શકો, આપણી પાસે સમય નથી બિલકુલ કે આપણે બીજા જે સવાલો છે 1 2 3 4 5 6 સવાલ અમારી પાસે રહી ગયા છે તો સમય હઝરત બિલકુલ ફિનિશ જી. તો હવે મતલબ કે તો હું તમારી પાસે માફી ચાહું છું કે હઝરત એક ખ્વાબ જે બેને પૂછેલું તેનો ખાલી જવાબ આપી રહ્યો કે ભાઈ એક બેન મળે કે અચ્છા ઠીક, સમય બિલકુલ આગળ વધવાની ઇજાઝત આપતો નથી. વાલા દર્શકો, ઇન્શાલ્લાહ તારા જરૂર આ જે સવાલો તમારા છે આવતા કાર્યક્રમમાં જરૂરથી ઇન્શાલ્લાહ તારા તેને ડિસ્કસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં ઇન્શાલ્લાહ તાલા આપણે તમારી સામે હુ ઇઝ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે કાર્યક્રમ હતું એને આપણે ગુજરાતી તર્જુમા કરીને એમ કહીએ કે ભાઈ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોણ હતા. તો એની ઉપર આપણું એક સિરીઝ ગુજરાતી જબાનમાં ચાલશે જે પ્રમાણે તમે ઇંગ્લિશમાં અને ઉર્દુમાં જોયું મુસલસલ તમે એવરી ડે ઈશાની નમાઝ પછી 10 વખતે આ સિરીઝ જોતા હતા એ પ્રમાણે ગુજરાતીમાં પણ સિરીઝ આવશે. તેને જોવાનું ભૂલશો નહીં અને તમે તેના અંદર સવાલ કરીને પણ વાત પૂછી શામિલ થઈ શકો છો. તો વાલે દર્શકો, કાર્યક્રમ સમાપ્ત થાય છે. ઇન્શાલ્લાહ તબારક તાલા આવતા કાર્યક્રમમાં મળીશું અને આવતના મહેમાન હઝરત તમારા ખૂબ જ આભારી છું. દરેક દર્શકનો, દરેક કોલરનો આભારી છું કે એમને ખૂબ જ સારી રીતે કાર્યક્રમ જોયા અને ઉમ્મા ચેનલનો આભારી છું. અલ્લાહ તાલા દરેકને સારું કરે અને દરેકની ઈમાનની હિફાજત ફરમાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.